નુકસાન માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કરતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતોને તાત્કાલિક રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું ₹10,000 કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે। આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના વાસણા જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવે છે કે કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠક બોલાવીને ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું માતબર પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે। અમે રાજ્ય સરકારના આભારી છીએ। દાંતીવાડા તાલુકાના રાણોલ ગામના ખેડૂત ચહેરાભાઈ પાંત્રોડે જણાવે છે કે આ સહાયથી અમારા જેવા ખેડૂતોને મોટું સબળ મળશે અને અમે ફરીથી ખેતી શરૂ કરી શકીશું। રાજ્ય સરકારે ખરેખર ખેડૂતોના હિતમાં ઉત્તમ નિર્ણય કર્યો છે, તે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત પાકોને સમાન નુકસાન વળતર આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। તાજેતરના કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે હેક્ટર દીઠ ₹22,000ની સહાય મહત્તમ 2 હેક્ટર સુધી ખેડૂતોને મળશે। રાજ્ય સરકાર હંમેશા ધરતીપુત્રના પડખે રહીને કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓનો હળવી કરવા પ્રતિબદ્ધ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ ઐતિહાસિક નિર્ણય ખેડૂતો માટે આશાની કિરણ બની રહ્યો છે। હું વાસણા જગાણાના ખેડૂત શ્રી નરસિંહભાઈ ગેમરભાઈ મોર આજે ગુજરાતની અંદર અને તેમજ ઉત્તર ગુજરાતની અંદર કમોસમી માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને જે મગફળી, કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમની સરકારે તાત્કાલિક કેબિનેટની મિટિંગ બોલાવી, કેબિનેટની બેઠક બોલાવી અને ગુજરાતના ખેડૂતોને 10,000 કરોડ રૂપિયા જેટલું પેકેજ આપી એક ગુજરાતના ખેડૂતોને ઊભા કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે। તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રશ્રી પટેલનો અને તેમની સરકારનો હું ખેડૂત તરીકે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને આશા રાખું કે હજી સુધી પણ ખેડૂતોને વધુમાં વધુ વળતર આપે અને એક ગુજરાતના ખેડૂતને ઊભો કરે તેવી હું અપેક્ષા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મારું નામ ચહેરાભાઈ ભેમજીભાઈ પોત્રોડ, ગામ રાણોલનો વતની છું। તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, જેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે ખેડૂતો માટે 10,000 કરોડ જેટલું માતબર પેકેજ જાહેર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું। આ રાહત પેકેજ દ્વારા ખેડૂતોને જલ્દી પગભર થઈ શકશે અને ફરી પોતાના ધંધામાં સરળતાથી આગળ વધી શકશે। એ માટે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો હું ખૂબ ખૂબ ખેડૂતો વતી આભાર માનું છું।